અંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ એલસીબી દ્વારા જ્વલનશીલ કેમિકલ્સના ગેરકાયદેસર વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં હરિહર કેમિકલ્સ ટ્રેડિંગના ગોડાઉનમાં એલસીબીએ દરોડો પાડી મોટો જથ્થો ઝડપી પાડ્યો. કંપનીના માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલને લાયસન્સ વિના જોખમી કેમિકલ્સના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણમાં ધરપકડ કરવામાં આવી. દરોડામાં 125 બેરલ મળી, જેમાં બેઝાલ્ડિહાઇડ અને ઈડીસી સહિત કુલ 27,500 લીટર જ્વલનશીલ કેમિકલ્સ હતા, જેની બજાર કિંમત 23.68 લાખ રૂપિયા છે. પોલીસ પૂછપરછમાં માલિકે કબૂલ્યું કે તે છેલ્લા 8 વર્ષથી કોઈ લાયસન્સ કે ફાયર સેફટી વિના આ જોખમી વ્યવસાય ચલાવી રહ્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આસપાસના વિસ્તારોમાં આગ લાગવાની મોટી શક્યતા હતી અને જનજીવન માટે ગંભીર જોખમ ઊભું થતું હતું. ભરૂચ એલસીબીએ વધુ તપાસ કરી રહી છે અને કિશોર ઉર્ફે અલ્પેશ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.